નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વૈશ્ય. અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો આપણે એક રૂણી ગામ એટલે કે તાલુકો કાંકરેજ જિલ્લો વાવ થરાદ હોવાનું સામે આવ્યું છે ને ચૌધરી સમાજનું છે. બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને રબારી સમાજના એવા ઠાકરસિંહભાઈ રબારીની મદદ માંગવાનું કહી રહ્યા છે. કારણ કે એમને ઠાકરસિંહભાઈ રબારીને અત્યારે લગભગ કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો સુખદ અંત આવવામાં સૌથી મોટામાં મોટો હાથ હોય તો એ ઠાકરસિંહભાઈ રબારીનો હતો. તો એમને પણ ઠાકરસિંહભાઈ રબારીને બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને શું કહ્યું એ પણ તમે પણ આ વિડીયો જોઈને સાંભળો. અને ઠાકરસિંહભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી, તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છે. આજ ભાભર લાવો જ મારા ગોંદામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ, અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગા છે. હવે વાતની મુદ્દા ઉપર જો વાત આવે તો આ વિડીયો છે રૂણી ગામનો ચૌધરી સમાજનો છે ને એમના આ જે વૃદ્ધ દેખાતા કાકા એ પણ કહી રહ્યા છે કે અત્યારે આજથી લગભગ 2 વર્ષ પહેલા એટલે કે મારી દીકરીને ઊન ગામનો રબારી દેવા મહાદેવ રબારી ભગાડી ગયો હતો અને અત્યારે લગભગ એ ટાઈમ 17 વર્ષની હતી. અત્યારે એની ઉંમર લગભગ 19 વર્ષની થઈ ગઈ છે. તો બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને કહી રહ્યા છે કે મારી પાસે અત્યારે જમીન હતી અને જમીન ઉપર મારે પણ 4 લાખથી પણ વધારે દેણું કરેલું છે અને મારી પાસે અત્યારે 100 રૂપિયા નથી કે ભાભર જાય એટલું મારી પાસે ભાડું પણ નથી. તો એમને જ્યારે 2 વર્ષ પહેલા જ્યારે એમની છોકરીને ભગાડવામાં ગયો હતો ત્યારે એમને કોર્ટ કચેરી કાયદા અને સમાજને પણ લેવલે પણ ભેગા કર્યા હતા, પરંતુ એ કોઈ પણ જાતની કારી ન લાગી હતી અને એમને બધું દેવા તળે આવી ગયા હતા. તો તમે આ એમની જો છોકરી ભાગી ગઈ હતી એમના માતા પણ શું કહી રહ્યા છે બે હાથ જોડીને ઠાકરસિંહભાઈ રબારીને એ પણ તમે સાંભળો. વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો મો હતી મારે પૈયર તો ઓય આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો. મને ઠાકરસિંહભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરો. હવે તમે પણ વિચાર કરશો મિત્રો કે 2 વર્ષ પહેલાની જે ઘટના હતી, પરંતુ એમને આજ ઠાકરસિંહભાઈ રબારીને બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને શા માટે પ્રાર્થના કરી કે એમને અત્યારે સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન રબારી એટલે કે એક સિંગર હતા, એ ભાગી એટલે કે અશોકભાઈ ચૌધરી સંગાતે ભાગી ગયા હતા અને એમને બધા સમાજ લેવલે સંગઠન સાથે કરીને સમાજ એકઠો કરી અને સુખદ અંત એટલે કે બે પરિવારને સોંપીને લાવ્યા હતા. તો એમને પણ મનમાં થયું કે કદાચ કોઈ હેલ્પ કરે કે ન કરે, પરંતુ આ ઠાકરસિંહભાઈ રબારી જરૂર એમની હેલ્પ કરશે, કેમ કે એ લેવલે જ્યારે તમે પણ વિચારી શકો છો આજથી 2 વર્ષ પહેલાની ઘટના છે અને એ છોકરીને ભગાડવા વાળો જો વ્યક્તિ છે એ પણ ઠાકરસિંહભાઈ રબારીના સમાજનો છે ને એના માટે એમને ઠાકરસિંહભાઈ રબારીને આ ચૌધરી સમાજ દ્વારા બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને એમને ભીખ માગવામાં આવી રહી છે. એમને કહેવામાં આવ્યું છે કે ભગવાનના આશીર્વાદ તો તમને મળશે પણ અમારા પણ આશીર્વાદ મળશે. તો હવે જોવાનું રહ્યું કે શું કેમ કે ઠાકરસિંહભાઈ રબારી એક સમાજ લેવલે મોટા વ્યક્તિ છે અને સમાજની અંદર પણ વગ છે અને અત્યારે સમાજ એમનો પડ્યા બોલ ઝીલે છે, કેમ કે 2 થી 3 એવા તો એવા કામ હતા જે છોકરીઓને પાછા લાવવા માટે ભગાડી ગયેલી એમને ઠાકરસિંહભાઈ રબારી આગેવાની કરીને એમને પાછી અપાવી હતી. અને આ નવો દાખલો એટલે કે નવો દાખલો ગણીએ તો કિંજલબેન રબારીને પણ એમના પરિવારને સોંપી હતી અને એ બે સમાજ એટલે કે ચૌધરી સમાજ અને રબારી સમાજને સાથે મળી અને બંને સમાજને સુખદ અંત આવ્યું હતું. એટલે પણ એમને કદાચ મનની અંદર એવું હશે કે પોલીસ પ્રશાસન કે બીજે સમાજ કોઈ એનો સપોર્ટ કરે કે ન કરે, પરંતુ આ ઠાકરસિંહભાઈ રબારી અત્યારે એમનો સપોર્ટ કરશે એના અંદર મનની અંદર ભાવ છે. હવે જોવાનું એ કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો
વિડીયો છે રૂણી ગામનો, અને રૂણી ગામ એટલે કે કાંકરેજ તાલુકાની અંદર આવે છે, અને કાંકરેજ તાલુકો એ વાવ થરાદ જિલ્લાની અંદર આવે છે. તો અત્યારે આ જોવાનું રહ્યું કે ઠાકરસિંહભાઈ રબારી શું આ સમાજની ચૌધરી સમાજના જે સમાજના જો લોક છે એને હું સપોર્ટ કરવા માટે આગળ આવશે કે પછી ચૌધરી સમાજ પણ આગળ આવશે, એ અત્યારે જોવાનું રહ્યું. પરંતુ સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.